જૂનાગઢમાં બહુચર્ચિત અપહરણ અને હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં ગણેશ જાડેજાને હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા બાદ જૂનાગઢ કોર્ટમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરાઈ। ત્યારબાદ તેને જેલ મુક્ત કરાયો અને ગોંડલ જવા રવાના થયો। ઘરે પહોંચતા પરિવારજનો અને તેના સમર્થકોએ સ્વાગત કર્યું। ગણેશ જાડેજા સહિત 5 લોકોને જામીન મળ્યા છે। મહત્વનું છે કે જ્યોતિરાદિત્ય જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર છે। તેના પર જૂનાગઢના અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્રને જૂનાગઢ એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ અને હત્યા કરવાના પ્રયાસનો આરોપ છે। આ કેસમાં તે છેલ્લા 4 મહિનાથી જેલમાં બંધ હતો। હાઈકોર્ટે તેને 6 મહિના સુધી જૂનાગઢમાં પ્રવેશ નહીં કરવાનો હુકમ કર્યો। ગણેશે જેલમાં બેઠા બેઠા ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી લડી અને જીત પણ મેળવી હતી। દરમિયાન ગુરુવારે તેની બેંકના વાઇસ ચેરમેન તરીકે પણ પસંદગી કરાઈ હતી। ત્યારે જેલ મુક્ત થતા હવે તે વાઇસ ચેરમેનનો કાર્યભાર સંભાળશે તેવા અહેવાલ છે।